અને હવે સમાચારોની શરૂઆત ભાવનગરના પાલિતાણામાં સ્કૂલ વાન ચાલકે વિદ્યાર્થીનીની છેડતી કરી છે। 13 વર્ષની વિદ્યાર્થીની સાથે સ્કૂલ વાન ચાલકે અડપલા કર્યા। વિદ્યાર્થીનીએ માતા પિતાને વાત કરતા મામલો સામે આવ્યો। શાળા સંચાલકો સામે મામલો દબાવી દેવાના પ્રયાસના પણ આક્ષેપ લગાવાયા છે। છત્રભુજ મોતીલાલ વિદ્યાલયના સંચાલકો સામે વાલીઓમાં ભારોભાર રોષ છે, તો જૈન સમાજના આગેવાનો હિન્દુ સંગઠનોએ ફરિયાદ નોંધાવી છે। आरोपी जाहिद काजी सामे पुलिस फरियाद दाखल कराई है। पुलिसे समग्र मामले વધુ કાર્યવાહી હાથ ધરી છે। એને લઈને ખાસ તો એ જ કહેવાનું કે ગઈકાલની ઘટના બની અને હજુ સુધી અહીંયા પોલીસ દ્વારા તો ઠીક છે, પણ જે સંસ્થામાં ભણતી હતી ત્યાંથી પણ કંઈ અહીંયા દીકરીને કંઈ સમર્થન નથી મળ્યું। એના માતા પિતા કાલના અહીંયા પોલીસ સ્ટેશન હતા, તો આજે બપોર પછી જ્યારે ફરિયાદ એની ફાટી ગઈ છે, તો અમારું એ જ કહેવું છે આકરામાં આકરી સજા થાય, એની પર પોસ્કો લાગે અને બિન જામીન લાયક ગુનો બને, એ જ અમારી માંગણી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની છે। મને એ લોકોએ જાણ નથી કરી, મેં સામેથી એ લોકોને ફોન કર્યો તો એ લોકોએ મને સહકાર આપવાના બદલે મને કીધું કે તમારી સાથે કોઈ નહીં આવે સ્કૂલ તરફથી, તમારે જે કરવું એ કરી લો। પહેલાં મને એવું કીધું કે તમે અહીંયા વાત દબાવી દો, બહાર નહીં કાઢો। પછી મને એવું કીધું કે તમારે જ્યાં જવું હોય પોલીસ કેસ કરવો જે કરવું એ કરી લો। સ્કૂલના ટ્રસ્ટીઓને કોને મળ્યા હતા તમે? હું મળી નથી, મને મળવા નથી, એમને ફોન પર વાત કરી એમની સાથે, તો એમને મને પહેલાં તો એવું કીધું કે તમે વાત અહીંયા દબાવી દો। પછી મેં કીધું ના, મને કેવું છે મારા છોકરી સાથે આવું થયું, તો કે તમારી સાથે સ્કૂલમાંથી કોઈ નહીં આવે, તમારે જે કરવું હોય તમે કરી શકો, અમારા અહીંયાથી કોઈ નહીં આવે।